હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર ચેપ્ટર છે વેલ્ડેડ કનેક્શન. તો આગળના આપણે વિડીયોમાં જોયું કે કેટલા ટાઈપ્સના વેલ્ડ છે અને એના સ્પેસિફિકેશન શું છે. તો આજે આપણે વાત કરશું બટ વેલ્ડ ઓર ગ્રૂ વેલ્ડના સ્પેસિફિકેશનની. તો બટ વેલ્ડ અને ગ્રૂ વેલ્ડ કોને કહેવાય આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. તો હવે એના વેલ્ડિંગ સ્પેસિફિકેશન શું છે. તો આપણે જ્યારે વેલ્ડ કરતા હશું ત્યારે એની જે વેલ્ડિંગની સાઇઝ છે એ મિનિમમ અને મેક્સિમમ કેટલી રાખી શકીએ અને કેવી રીતે એને મેઝર કરવામાં આવતી હોય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો તમે અહીંયા લેફ્ટ સાઈડ ફિગરની અંદર જોઈ શકો છો બટ વેલ્ડની અંદર બે ટાઈપ છે, એક સિંગલ વેલ્ડ એન્ડ બીજો છે ડબલ વેલ્ડ. તો એના સ્પેસિફિકેશન શું છે? તો ધ સાઇઝ ઓફ બટ વેલ્ડ ઇઝ ધ ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ. ઇન કેસ ઓફ ડબલ વેલ્ડ કમ્પ્લીટ પેનિટ્રેશન ઇઝ અચીવડ. કમ્પ્લીટ પેનિટ્રેશનનો મતલબ શું થાય કે જ્યારે ઉપરથી આપણે વેલ્ડ કરવાનું ચાલુ કરીએ અને નીચેના છેડા સુધી આપણે વેલ્ડિંગ કરીએ તો એને કહેવાય કમ્પ્લીટ પેનિટ્રેશન. ઓકે, ધ થિકનેસ ઓફ વેલ્ડ ઇઝ ટેકન એઝ અ થિકનેસ ઓફ થિનર પ્લેટ. તો આવા કેસની અંદર આપણે જે વેલ્ડિંગની થિકનેસ છે એ કેટલી લેવામાં આવતી હોય છે? તો જે થિકનેસ ઓફ થિનર પ્લેટ, જે બે પ્લેટ વચ્ચેનું આપણે વેલ્ડિંગ કરવાનું છે એ બે પ્લેટમાંથી જે પ્લેટની થિકનેસ નાની હશે એ પ્લેટની થિકનેસ આપણે લેવાની અંદર એની અંદર લેવાની હોય છે, એના જેટલું આપણે એની અંદર વેલ્ડિંગ કરી શકીએ. ઓકે, in case of single weld complete penetration is not achieved. The thickness of the weld is taken as 5/8 multiplied by thickness of the thinner plate. હવે આપણે વાત કરીએ સિંગલ વેલ્ડની અંદર, બરોબર. કમ્પ્લીટ પેનિટ્રેશન ઇટ મીન્સ તમારું ડબલ વેલ્ડ થાય. ઉપરથી કરીને તમે નીચે સુધી આવો એટલે ફૂલ વેલ્ડિંગ થાય, કમ્પ્લીટ વેલ્ડિંગ થાય, એને કહેવાય છે ડબલ વેલ્ડ કહેવામાં આવતું હોય છે. જ્યારે સિંગલ વેલ્ડની અંદર ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન થતું હોય છે. તો ઇનકમ્પ્લીટ પેનિટ્રેશનની અંદર શું હોય છે કે જુઓ, ઉપરથી આપણે જ્યારે વેલ્ડ કરીએ તો હાફ વેલ્ડિંગ કરવામાં આવે, ઉપરથી કરી અને અડધે સુધી વેલ્ડિંગ કરવામાં આવે, અથવા તો નીચેથી ખાલી અડધે સુધી વેલ્ડિંગ કરવામાં આવે, મતલબ ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન હોય છે. તો એની અંદર તમારે વેલ્ડિંગની સાઇઝ કેટલી લેવાની હોય? તો જુઓ, આની અંદર આપેલું જ છે કે સાઇઝ ઓફ thickness of weld T is equal to 5/8 multiply thickness of thinner plate. બે પ્લેટમાંથી જે પ્લેટની થિકનેસ છે એ નાની હોય એ નાની થિકનેસ તમારે લેવાની હોય છે. ઓકે, તો આ બટ વેલ્ડ અને ગ્રૂ વેલ્ડનો સમજાય ઇઝી જ છે. નેક્સ્ટ આવે છે ફિલેટ વેલ્ડ. હવે ફિલેટ વેલ્ડની અંદર સ્પેસિફિકેશન આપણે જોઈએ. જ્યારે ફિલેટ વેલ્ડ ક્યારે કરવામાં આવતું હોય છે કે જ્યારે બે પરપેન્ડિક્યુલર પ્લેટ્સ છે એનો જોઈન્ટ્સ આપવાનું હોય અથવા તો ઓવરલેપિંગ પ્લેટ થતી હોય, તો એવા જે કેસ હોય એની અંદર જ્યારે વેલ્ડિંગ કરવામાં આવતું હોય તો એને ફિલેટ વેલ્ડ કહેવાય. તો હવે આની અંદર સ્પેસિફિકેશન શું છે ફિલેટ વેલ્ડના? તો આની અંદર છે ધ સાઇઝ ઓફ ફિલેટ વેલ્ડ શોલ નોટ બી લેસ દેન 3 mm એન્ડ શોલ નોટ એક્સીડ 0.7 T. ઓકે, હવે આની અંદર મિનિમમ તમે થિકનેસ છે એ જે 3 mm થી ઓછી ન હોવી જોઈએ, અને જ્યારે મેક્સિમમ થિકનેસ છે એ તમારો 0.7 મલ્ટીપ્લાય બાય ટી. ટી શું છે? તમારો થિકનેસ ઓફ વેલ્ડ ઓર થ્રોટ થિકનેસ. ટીને શું કહેવાય છે? થિકનેસ ઓફ વેલ્ડ ઓર થ્રોટ થિકનેસ, બરાબર. તો તમારે મેક્સિમમ છે એ 0.7 T અને મિનિમમ છે એ 3 mm જેટલું હોવું જોઈએ. હવે થ્રોટ થિકનેસ ઓફ ફિલેટ વેલ્ડ એની અંદર શું હોય છે? તો હવે આ જે એસની કિંમત છે, જુઓ ટી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 0.7 S, બરાબર. તો ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, હવે એની અંદર થ્રોટ થિકનેસની અહીંયા ડેફિનેશન આપેલી છે. થ્રોટ થિકનેસ તમે કોને કહેશો? ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ રૂટ ઓફ ધ ફિલેટ વેલ્ડ ટુ ધ લાઇન જોઇનિંગ ઇટ્સ ટી, બરાબર. હવે જુઓ, અહીંયા તમારે શું કહેવા માંગે છે કે ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ રૂટ. હવે અહીંયા જે છે આ ભાગ એને કહેવાય રૂટ, અને જે ટોની જે લાઇન જોઈનિંગ છે, મતલબ જ્યારે તમે આવી રીતે વેલ્ડિંગ કરવામાં આવતું હોય તો એની જ્યારે આપણે આમ લાઇન જોઈન્ટ કરીએ ઉપરના ટોથી નીચેના ટો સુધી, ત્યાંથી આ જે ડિસ્ટન્સ છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બરાબર. જુઓ,
આ જે લાઈન છે અહીંયા તમે જોઈ શકો છો, આ જે એક ટો, આ બીજો ટો, અને અહીંયાથી છે રૂટ. હવે આ બેને અહીંયાથી આમ જોઈન્ટ કરશું એટલે શું થશે? એનો અહીંયાથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે, બરાબર? તો આ જે ડિસ્ટન્સ છે એને કહેવાય ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ, બરાબર? અથવા તો એને કહેવાય થ્રોટ થિકનેસ. હવે એની અંદર આપણે સાઇઝ ઓફ વેલ્ડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું એ આપણે આગળ જોઈએ. તો ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ સૌથી પહેલાં આપણે કેવી રીતે મેઝર કરશું, જેને ETT કહેવામાં આવે છે, ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ S. S છે તમારી સાઇઝ ઓફ વેલ્ડ, બરાબર? S શું છે? તમારો સાઇઝ ઓફ વેલ્ડ, અને K છે તમારો કોન્સ્ટન્ટ ફેક્ટર, બરાબર? જે IS કોડની અંદર આપેલું હોય છે કોન્સ્ટન્ટ ફેક્ટર, એ તમારે લેવાનું હોય છે, બરાબર? તો સાઇઝ ઓફ વેલ્ડ તમે અહીંયાથી mmની અંદર મેઝર કરી શકો, બરાબર? અને જ્યારે તમારે અહીંયા એક્ઝામ્પલ આપેલા હશે તો એની અંદર પણ તમારે સાઇઝ ઓફ વેલ્ડ આપેલું હશે, સાઇઝ ઓફ વેલ્ડ આપેલું હશે. હવે વાત કરીએ ઇફેક્ટિવ લેન્થ ઓફ ફિલેટ વેલ્ડ. ધ ઇફેક્ટિવ લેન્થ ઓફ ફિલેટ વેલ્ડ શોલ બી ટેકન એઝ ઓનલી ધેટ લેન્થ વિચ ઇઝ of the specified size and required throat thickness. In practice, that actual length of the weld is made of the effective length shown in drawing plus 2 times the weld size. એકચ્યુઅલી જો શું કહેવા માંગે છે, તમારી એકચ્યુઅલ જે લેન્થ છે, બરાબર, જે પ્લેટ વચ્ચે તમે વેલ્ડિંગ કરવાના છો ત્યાંની એકચ્યુઅલ લેન્થ, એની અંદરથી તમે 2 ટાઈમ્સ ઓફ ધ સાઇઝ ઓફ વેલ્ડ તમે માઇનસ કરશો એટલે તમને ઇફેક્ટિવ લેન્થ મળશે. શું મળશે? તમારે ઇફેક્ટિવ લેન્થ મળી જશે. જુઓ અહીંયા આપેલું છે, બરાબર? એકચ્યુઅલ લેન્થમાંથી તમે 2 ટાઈમ્સ ઓફ ધ ઇફેક્ટિવ લેન્થ માઇનસ 2 ટાઈમ્સ ઓફ ધ સાઇઝ ઓફ વેલ્ડ માઇનસ કરશો એટલે તમને ઇફેક્ટિવ લેન્થ મળી જશે, બરાબર? હવે ઇફેક્ટિવ લેન્થ શોલ બી ગ્રેટર દેન ઓફ 4S ઓર એકચ્યુઅલ લેન્થ ઇઝ ગ્રેટર દેન ઓફ ધ 6x. મતલબ ઇફેક્ટિવ લેન્થ છે તમારી 4S કરતાં વધારે હોવી જોઈએ અને એકચ્યુઅલ લેન્થ છે એ તમારી 6x કરતાં વધારે હોવી જોઈએ, બરાબર? S છે તમારી સાઇઝ ઓફ વેલ્ડ. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ મિનિમમ સાઇઝ ઓફ ફિલેટ વેલ્ડ. હવે મિનિમમ સાઇઝ અને મેક્સિમમ સાઇઝ કેવી રીતે થાય? તો મિનિમમ સાઇઝ એન્ડ મેક્સિમમ સાઇઝ, તો મિનિમમ સાઇઝ માટે જો IS કોડની અંદર પેજ નંબર 78 ઓર 79 ઉપર આપેલો છે ટેબલ કે મિનિમમ સાઇઝ ઓફ ફર્સ્ટ રન ઓર ઓફ ધ સિંગલ રન ફિલેટ વેલ્ડ. હવે થિકનેસ ઓફ ધ થિકર પાર્ટ. હવે આની અંદર જ્યારે મિનિમમ સાઇઝની આપણે વાત કરીએ ત્યારે એની અંદર જે થિકર પાર્ટ છે, મતલબ જે પાર્ટ જેની જાડાઈ વધારે છે એને કન્સિડર કરવામાં આવતું હોય છે. જો તમે અહીંયા જોઈ શકો છો, જે 0થી કરી અને 10 mmની સાઇઝની જે પ્લેટ હશે એની માટે મિનિમમ જે સાઇઝ ઓફ વેલ્ડ છે કેટલી છે? 3 mm. પછી 10થી 20 માટે 5 mm, 20થી 32 માટે 6 mm ઓર 32થી 50 માટે 8 mm ઓર 10 mm ફોર મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ. મિનિમમ છે, બરાબર? મેક્સિમમ નથી. મિનિમમ સાઇઝ ધારો કે 0થી 10 mmની થિકનેસની પ્લેટ હોય તો એના માટે તમારે મિનિમમ 3 mm વેલ્ડની સાઇઝ હોવી જોઈએ. હવે એવી જ રીતે આપણે મેક્સિમમની વાત કરીએ તો મેક્સિમમની અંદર શું હોય છે? ફોર સ્ક્વેર વેલ્ડ માટે ટી મિનિમમ -1.5 mm કરવું પડે. હવે તમારે વેલ્ડિંગ ત્યાં બે ટાઈપના હોય, એક તમે સ્ક્વેર વેલ્ડિંગ કરવામાં આવતું હોય અને બીજું આવતું હોય છે, એક તો સ્ક્વેર વેલ્ડિંગ હોય અને બીજું હોય તમારો રાઉન્ડ વેલ્ડિંગ, બરાબર? હવે કેવી રીતે હોય સ્ક્વેર વેલ્ડિંગ? ધારો કે આ પ્લેટ છે, હવે અહીંયા તમારે સ્ક્વેર વેલ્ડિંગ કરવામાં આવે, બરાબર? અહીંયા જે વેલ્ડિંગ કરવામાં આવે એ સ્ક્વેર ટાઈપની અંદર વેલ્ડિંગ કરવામાં આવે તો એને કહેવાય સ્ક્વેર વેલ્ડિંગ. હવે જ્યારે આવી જ રીતે રાઉન્ડ વેલ્ડિંગ કરવામાં આવે તો રાઉન્ડ વેલ્ડિંગ કોને કહેવાય? જુઓ, એક પ્લેટ આવી રીતે છે, બીજી પ્લેટ આવી રીતે છે. હવે અહીંયા તમે આવી રીતે વેલ્ડ કરો, બરાબર? જેનો શેપ છે એ રાઉન્ડ ટાઈપમાં હોય તો એને કહેવાય રાઉન્ડ વેલ્ડિંગ. હવે એ બે માટે અલગ અલગ છે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ. તો સ્ક્વેર માટે છે ટી મિનિમમ -1.5 mm અને ફોર રાઉન્ડ વેલ્ડ માટે 3/4 × ટી મિનિમમ, બરાબર? આ ફોર્મ્યુલાથી તમે આ સોલ્વ કરી શકો છો. નાવ હવે આપણે આ બધું કરીએ શેના માટે છે? મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ, મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ શેના માટે રિક્વાયર્ડ છે? તો
જ્યારે આપણને ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ફિલેટ વેલ્ડ ફાઇન્ડ કરવાની હોય, બરાબર, ફિલેટ વેલ્ડની ડિઝાઇન સ્ટ્રેન્થ જ્યારે આપણને કેલ્ક્યુલેટ કરવાની હોય તો એના માટે જોઈએ તો ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ફિલેટ વેલ્ડનો ઇક્વેશન છે FWD ઇઝ ઇક્વલ ટુ યલ્ડિંગ સ્ટ્રેન્થ મલ્ટીપ્લાય બાય એરિયા. તો હવે યલ્ડિંગ સ્ટ્રેન્થ એટલે શું? જુઓ, યલ્ડિંગ સ્ટ્રેન્થ એટલે FU ડિવાઈડ બાય √3 મલ્ટીપ્લાય બાય ગામા MW. હવે એરિયા એટલે શું? એરિયા એટલે ETT મતલબ ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ મલ્ટીપ્લાય બાય L ઇફેક્ટિવ, બરાબર, જે આપણે હમણાં આગળ જોયું. તો FU એટલે શું થાય છે? જે તમારે અહીંયા સ્ટીલની પ્લેટ આપેલી હશે એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ તમારે અહીંયા આપેલી હશે, અલ્ટિમેટ સ્ટ્રેન્થ. તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ તમારે જ્યારે આપેલી હોય, ધારો કે અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ પ્લેટ તમારે કદાચ સ્ટીલની આપેલી હોય 410 415, તો તમારે FUની વેલ્યુ થશે 410 ઓર 415. ગામા MW છે તો એ શું છે? 1.25 લેવાનો છે ફોર સોફ્ટ વેલ્ડિંગ. જ્યારે તમે વેલ્ડિંગ શોપની અંદર કરતા હોઈએ તો તમારે ગામા MWની વેલ્યુ 1.25 લેવાની. જ્યારે તમારે ફિલ્ડની અંદર તમે વેલ્ડિંગ કરતા હો તો એની વેલ્યુ આવે 1.5, બરાબર. હવે ETT એટલે ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ આપણે આગળ જોયા. હવે L ઇફેક્ટિવ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ પણ આપણે આગળ જોઈ ગયા. તો આ છે તમારો સ્પેસિફિકેશન અને થિયરી ઓફ વેલ્ડેડ કનેક્શન. હવે નેક્સ્ટ આપણે વિડીયોની અંદર જોશું આપણે એના એક્ઝામ્પલ. ઓકે.